માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે શિક્ષણ પદ્ધતિ. આપણે ઘણા સમયથી 2-3 વિડીયો શિક્ષણ પદ્ધતિ ઉપર બનાવી ચૂક્યા છે. આજે જે શિક્ષણ પદ્ધતિ છે તે આપણે જૂથ ચર્ચા પદ્ધતિ અને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, આ બે પદ્ધતિઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આપણે ટાટની જે મેઇન્સ એક્ઝામ છે તેની અંદર આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે કે વિદ્યાર્થીઓ માટે જૂથ ચર્ચા પદ્ધતિ કેવી રીતે ફાયદારૂપ થઈ શકે છે, અથવા એક શિક્ષક તરીકે તમે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શું કરી શકો છો. આવા પ્રકારના જે પ્રશ્નો હોય તો તેમના ઉત્તર તમને આ જે વિડીયો છે એ આના પહેલાં જે આપણે વિડીયો બનાવ્યા છે પદ્ધતિ કે પ્રયુક્તિઓના, ત્યાંથી તમે મેળવી શકો છો. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક એક કરીને આપણે ચર્ચા શરૂ કરીએ. તો પહેલી પદ્ધતિ છે જૂથ ચર્ચા પદ્ધતિ, એટલે એને અંગ્રેજીમાં આપણે ગ્રુપ ડિસ્કશન મેથડ કહીએ છીએ. હવે એના નામમાંથી આપણને ખબર પડી જાય છે કે ગ્રુપ એટલે 2-4 વિદ્યાર્થીઓ હશે જે વચ્ચે ચર્ચા કરતા હશે, એવી કોઈ પદ્ધતિની વાત થતી હશે. પરંતુ આપણે એને સંપૂર્ણ રીતે સમજીએ તો એકમના કોઈ એક વિચાર, સમસ્યા કે સંકલ્પનાઓ વિશે વિદ્યાર્થીઓના જૂથ દ્વારા થતી ચર્ચા એટલે જૂથ ચર્ચા પદ્ધતિ. તમારો જો કોઈ એકમ હોય કે કોઈ પાઠ હોય કે કોઈ કાવ્ય હોય, તેના વિશે તમે એક વિચાર, સમસ્યા કે સંકલ્પના વિદ્યાર્થીઓ વચ્ચે મૂકો છો અને તે સંકલ્પના કે તે વિચાર, એની ઉપર વિદ્યાર્થીઓ પોતાની ચર્ચા કરે છે, પોતાના વિચારો પ્રસ્તુત કરે છે. એને જૂથ ચર્ચા પદ્ધતિ કહેવામાં આવે છે. જૂથ ચર્ચા પદ્ધતિમાં 2 બાબતો સમાવિષ્ટ છે. જો આ 2 બાબતો ખાસ યાદ રાખવી. એમાં પહેલું છે ચર્ચાનું તત્વ હોય છે, એટલે જૂથ ચર્ચામાં ચર્ચાનું તત્વ હોવું જોઈએ. અને બીજું, જૂથમાં વહેંચાઈને ચર્ચા કરવાની હોય, એટલે તમારે ગ્રુપ પાડી દેવા જ પડે તો જ તમે આ ચર્ચા પદ્ધતિ ઉપયોગમાં લીધી તેવું કહી શકાય. જૂથ ચર્ચાની વ્યાખ્યા આપતા વેબસ્ટર કહે છે કે કોઈ પણ પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને તેની દરેક બાબતોનો વિચાર કરવાનો, તેનું અવલોકન કરવાનું, પૃથ્થકરણ કરવું, તેનું નામ ચર્ચા. આગળ જોઈએ તો આ પદ્ધતિ દ્વારા માતૃભાષાનો કોઈ એક એકમ કે પેટા એકમ શીખવવા માટે સમગ્ર વર્ગમાં સંખ્યા આધારિત બુદ્ધિ કક્ષા પ્રમાણે 4 કે 5 જૂથમાં ચર્ચા કરો. એટલે આપણે પહેલાં તો જોવું પડે કે ક્લાસમાં કુલ સંખ્યા કેટલી. ધારો કે 60 સંખ્યા હોય તો આપણે 10-10ના ગ્રુપ પાડી દેવા. હવે એક ગ્રુપમાં એવું ન થઈ જાય કે એક ગ્રુપમાં બધા જ સારા વિદ્યાર્થી આવી ગયા, મીન્સ હોશિયાર, ને બીજામાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવ્યા. તમારે ઇક્વલી ડિવાઇડેશન કરવું પડે. તેના જૂથના સભ્યોને યોગ્ય માર્ગદર્શન આપતા રહે અને જૂથમાં કોઈ સભ્યોથી વિષયાંતર ન થાય, ગેરશિસ્ત ન આચરે તે માટે નેતૃત્વનું કાર્ય જૂથ નેતા સંભાળે છે. હવે આની અંદર તમે જૂથ તો બનાવી દીધા, પછી તમારે તે જૂથનો એક નેતા રેડી કરવાનો જે આખા ગ્રુપનું હેન્ડલિંગ કરશે, તે આખા ગ્રુપને સંભાળશે. કારણ કે ઘણીવાર એવું થાય કે વિષયોની ચર્ચા થતી હોય તો વિષયાંતર થઈ જાય, કોઈ બીજા વિષયમાં જ વિદ્યાર્થીઓ નીકળી જાય. તો આવું ન થાય તેના માટે, અને સાથે સાથે ગેરશિસ્ત તો હોવી જ ન જોઈએ કોઈ પણ જગ્યાએ, પણ જો જૂથ ચર્ચામાં થાય તો આ નેતા તેને સંભાળી શકે છે. આ જૂથમાં એક વૃત્તાંત નિવેદન પણ હોય છે. હવે આ વૃત્તાંત નિવેદન એટલે રિપોર્ટર જે બધું લખે છે, એક અહેવાલ રેડી કરે છે, તે ચર્ચા અંગે નોંધ કરી અહેવાલ તૈયાર કરે છે. મેં તમને પહેલાં કહ્યું તે રીતે આ ચર્ચા કોઈ એક સમસ્યા કે મુદ્દાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવે છે. એટલે કે ચર્ચાનો વિષય અલગ અલગ ન હોવો જોઈએ. એક જ વિષય ઉપર કે એક જ સમસ્યા ઉપર કે એક જ મુદ્દા ઉપર તમારે ચર્ચાઓ યોજવાની હોય છે. જૂથો એકબીજાને સહકાર આપે છે અને પોતાને ફાળે આવેલ ચર્ચાના મુદ્દાનું પૃથ્થકરણ કરે છે. આગળ જોઈએ તો જૂથ ચર્ચા પદ્ધતિની કાર્ય પદ્ધતિ. કેવી રીતે જૂથ ચર્ચા પદ્ધતિ કરવામાં આવે છે. હવે આની માટે તાસ ફાળવણી પણ કરવી ખૂબ જ જરૂરી છે. તો હવે જોઈએ કે આ જે જૂથ ચર્ચા પદ્ધતિ છે તેની અંદર તાસ ફાળવણી કેવી રીતે થાય છે અને પછી આ પદ્ધતિ કાર્યરત કેવી રીતે થાય છે. તો જૂથ ચર્ચા પદ્ધતિની કાર્ય પદ્ધતિ અંગે શિક્ષકે સતત તકેદારી રાખવાની હોય છે. જો મેઇન રોલ ભલે વિદ્યાર્થીઓ ચર્ચા કરતા હોય, પણ અહીંયા શિક્ષકનું મેઇન કામ હોય છે કે જેણે સંપૂર્ણપણે તકેદારી, જવાબદારી તો શિક્ષકની જ રહેશે. શિક્ષકના માર્ગદર્શન હેઠળ જૂથમાં ચર્ચા થાય છે. શિક્ષક માર્ગદર્શન આપશે, શિક્ષક વિષયો આપશે, મુદ્દાઓ આપશે, તેની ઉપર વિદ્યાર્થીઓ ચર્ચા કરવાની હોય. તેથી શક્યતઃ પદ્ધતિની મંડળી અને તાસ ફાળવણી પણ શિક્ષકે વિચારવી પડે છે. એટલે જે પદ્ધતિ તમે ઉપયોગ કરવાના હોવ
તેની મંડળી એટલે કે ગ્રુપ ડિસાઇડેશન, તમે કયા ગ્રુપમાં કયા વિદ્યાર્થીને રાખવા માંગો છો તે પણ શિક્ષકે જ વિચારવાનું હોય. અને સાથે સાથે તાસ ફાળવણી, એ આપણે જોઈશું કેવી રીતે તાસ ફાળવણી થાય છે, તે પણ શિક્ષકની જવાબદારી હોય છે. હવે આ રીતે કાર્ય પદ્ધતિ તાસ પ્રમાણે ફાળવી શકાય છે. હવે જો આની અંદર આપણે કુલ 5 કે 6 તાસનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં પહેલો તાસ, શિક્ષક જૂથ માટે કોઈ એક પ્રશ્ન, વિચાર, મુદ્દાને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરે છે અથવા તો રજૂ કરે છે. જો પહેલા તાસમાં તમારે શું કરવાનું છે કે કોઈ વિદ્યાર્થી, તમે જૂથ બનાવી લીધા છે ઓલરેડી, તો હવે તમારે વિદ્યાર્થીઓ સમક્ષ જે મુદ્દા પર તમે ચર્ચા કરવા માંગો છો તે મુદ્દો વિદ્યાર્થીઓ સમક્ષ સારી રીતે પ્રસ્તુત કરી દેવો. આ વિચાર બાદ મુદ્દા આધારિત શિક્ષક વર્ગની સંખ્યા પ્રમાણે બુદ્ધિ કસોટી લઈ બુદ્ધિ કક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓના સમાન બુદ્ધિ કક્ષાવાળા જૂથ બનાવે છે. જો હવે આપણે તો વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ તો આપણને આઈડિયા આવી જ જાય છે, તો આપણે આ બુદ્ધિ કસોટી લેવા જઈએ તો વધારે સમય તેને લાગી શકે છે. પણ તમે તમારી જાતે પણ જે ગ્રુપ હોય તે બનાવીને વિદ્યાર્થીઓને સારી રીતે, જે તેમના ગ્રુપ હોય સમાન કક્ષાવાળા હોવા જોઈએ, એવું ન થઈ જાય કે એકમાં બધા જ હોશિયાર, એકમાં બધા જ મધ્યમ વર્ગીય અને એકમાં તો કંઈ હોય જ નહીં, એવું કોઈ પ્રકારનું ગ્રુપ ન બનવું જોઈએ. હવે આવે છે તાસ 2. જો પહેલા તાસમાં ગ્રુપ બનાવવાના અને મુદ્દો જણાવી દેવો. હવે બીજો, જૂથમાં વહેંચાઈ મુદ્દા કે સમસ્યાની વિચારણા કરે છે. હવે વિદ્યાર્થીઓને વિચારવાનો સમય આપવાનો છે તાસ 2 ની અંદર. તાસ 3 કે જૂથ નેતા નિયંત્રણ કરે છે અને નેતૃત્વ પૂરું પાડે છે. હવે જેને તમે નેતા નિયુક્ત કર્યો છે તે આખા જૂથનું નિયંત્રણ કરશે, સાથે સાથે નેતૃત્વ પણ પૂરું પાડશે. વિદ્યાર્થીઓના વિચારોનું સંકલન થાય. વૃત્તાંત નિવેદક એટલે કે રિપોર્ટર પોતાના જૂથમાં થયેલા સભ્યોના વિચારોનું સંકલન કાર્ય નોંધે, એટલે એક પેપરમાં કે જે કંઈ પણ ડાયરી આપી હોય તેની નોંધે અને તેનો અહેવાલ લખે. વર્ગખંડની બહાર પણ જૂથમાં સભ્યો ચર્ચા કરી શકે છે. એવું જરૂર નથી કે તમે વર્ગખંડમાં ચર્ચા કરી શકો, વર્ગખંડની બહાર પણ જઈને તમે ચર્ચા કરી શકો છો. એટલે આ થયું તાસ 3. હવે આવે છે તાસ 4. તો બધા જૂથના સભ્યો વર્ગખંડમાં એકત્ર થાય. હવે બધી જ વિચારણા થઈ ગઈ છે, અહેવાલ લખાઈ ગયું છે, જે કંઈ પણ રિપોર્ટર હતો તેણે પોતાની બધી જ નોંધ લખી દીધી છે, તો હવે બધા જ વિદ્યાર્થીઓ વર્ગમાં એકત્રિત થવાનું છે. શિક્ષકની સૂચનાથી બધા જૂથના કાર્યનું અહેવાલ વાંચન ક્રમશઃ જૂથ પ્રમાણે થાય. હવે જે ગ્રુપને એક રિપોર્ટર આપવામાં આવ્યો હતો તેણે જે અહેવાલ લખ્યો છે તે ગ્રુપ વાઇઝ વાંચવાનું શરૂ કરશે. વૃત્તાંત નિવેદનના અહેવાલ વાંચન ઉપરથી દરેક જૂથના સભ્યોને બીજા જૂથની કામગીરીની માહિતી મળી શકે છે. અને આવી રીતે તમે જાણી પણ શકો છો કે બીજા ગ્રુપે શું વિચાર્યું છે આ ટોપિક વિશે. એટલે આ છે તાસ 4. હવે આવે છે તાસ 5. સમસ્યા ચિંતન ઉપરથી શિક્ષક મૂલ્યાંકન કસોટી પ્રયોજે. જે મુદ્દા ઉપરથી ચર્ચા બરાબર ન થઈ તે મુદ્દા ઉપર શિક્ષક વિશેષ છણાવટ કરે. આ રીતે 5 અને 6 માસમાં કાર્ય પદ્ધતિ યોજી શકે છે. એટલે આવી રીતે તમે એક આખી જૂથ ચર્ચા પદ્ધતિનું આયોજન કરી શકો છો. હવે જોઈએ જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્વ શું. તો જૂથ ચર્ચા પદ્ધતિ અધ્યેતા કેન્દ્રી નૂતન અભિગમ ધરાવતી પદ્ધતિ છે. તેની મહત્વતા નીચે મુજબ છે. તો પહેલું, લોકશાહી રીતે ચર્ચા કરવાની આવડતનો વિકાસ થાય છે. આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશ એ દુનિયાના અંદર સૌથી મોટું લોકશાહી શાસન છે. તો આપણે લોકશાહી વિચારોને અપનાવતા અને ચર્ચા કરતા વિદ્યાર્થીઓને આની અંદર શીખવવામાં આવે છે. પરસ્પર સહકાર મેળવતા થાય છે અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. જે વ્યક્તિ નેતૃત્વ કરે છે એક ગ્રુપનું, તેની અંદર નેતૃત્વના ગુણો વિકસે છે. તેને જોઈને બીજા વિદ્યાર્થીઓને પણ મન થાય છે કે હવે બીજી વાર ચર્ચા થશે તો હું નેતૃત્વ કરીશ. પરસ્પર સહકાર પણ આવે છે. એકબીજાના વિચારો સમજવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. એક્સેપ્ટ કરતા શીખે છે વિદ્યાર્થી કે હા ચલો આવો પણ પોઈન્ટ ઓફ વ્યૂ, આવા પણ વિચારો હોઈ શકે છે. વિદ્યાર્થીઓ જૂથમાં રહીને શિક્ષણ કાર્ય કરે તેવી સંભાવના વિકસે છે અને પછી તેમને આદત પણ પડતી જાય ગ્રુપમાં વર્ક કરવાની, અધ્યયન કરવાની. તો તે પણ સારી એક વિકાસ પદ્ધતિ છે. એકબીજાને મદદ કરવાનો ગુણ પણ વિકસે છે અને સહકારની ભાવના પણ તેમની અંદર કેળવાય છે. વિદ્યાર્થીઓ સમૂહમાં બોલવાની અને બીજાના વિચારો ધીરજપૂર્વક સાંભળવાની તેમજ સ્વીકારવાની તાલીમ મેળવે છે. આપણે પહેલાં જ વાત કરી તે રીતે કે બીજાના વિચારોને એક્સેપ્ટ કરતા શીખે છે. સાથે સાથે બોલવાની કળા તેની અંદર વિકસે છે, સાંભળવાની કળા વિકસે છે. સહકારથી અને ધીરજથી કાર્ય કરવાની ટેવ આવે છે. એટલે કે વિદ્યાર્થી ધીરજ અને સહકારના ગુણો શીખે છે. દરેક વિદ્યાર્થીની મુક્ત ચર્ચા કરવાની તક મળતી હોવાથી
મૌખિક અભિવ્યક્તિ વિકસે છે અને બધાને જ પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનો સમય પૂરેપૂરો આપવામાં આવે છે. તો તેનાથી મૌખિક અભિવ્યક્તિ જે સૌથી મહત્ત્વનું હોય છે તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે એક વિદ્યાર્થીના, તો તેનો પણ વિકાસ સારી રીતે થાય છે અને વિદ્યાર્થીમાં શરમ સંકોચ દૂર કરાવી શકાય છે. સ્ટેજ ફિયર જેને આપણે કહીએ છીએ તેને આપણે દૂર કરી શકીએ છીએ. નબળા વિદ્યાર્થીઓ પણ જૂથમાં સામેલ થવાથી તેઓ સ્વતંત્ર રીતે સહકારથી મુદ્દા સમજ મેળવી શકે છે. એટલે જે આપણે આગળ જોયું કે જ્યારે તમે ગ્રુપ બનાવો તો એક ગ્રુપમાં જ બધા હોશિયાર વિદ્યાર્થી ન આવી જાય, તેની અંદર લેવલ રાખો. હોશિયાર, પછી વધારે જે નીચે પક્ષના પડતા હોય તે, પછી નીચે પક્ષના હોય તે. તો આવી રીતે તમે ગ્રુપ બનાવશો તો જે નીચે પક્ષના છે તે ઉપરના પક્ષ સાથે કામ કરતાં કરતાં પોતાની જાતને પણ થોડુંક ઉપર લાવવાનો પ્રયાસો કરશે. વિચારોનું સંકલન કરવાની તાલીમ મળે છે અને વિચારોને અહેવાલ રૂપે રજૂ કરવાની ક્ષમતા પણ તે લોકો કેળવે છે. એટલે આ જૂથ ચર્ચા પદ્ધતિનું મહત્ત્વ છે. હવે આ જે જૂથ ચર્ચા પદ્ધતિ છે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તો તે મર્યાદા આપણે જોઈએ તો જૂથ ચર્ચા અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ હોય તેની અનેક મર્યાદાઓ પણ રહેલી છે, જે નીચે મુજબ છે. નીચે લઈ જાઓ તો પદ્ધતિ અમલ વખતે જૂથના સભ્યોની બુદ્ધિ કક્ષા પ્રમાણે વહેંચણી નહીં કરવામાં આવે તો કેટલાક જૂથ નિષ્ફળ બને છે. જો સૌથી મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ એ છે કે તમે જ્યારે જૂથ ચર્ચા પદ્ધતિ અપનાવવાની કોશિશ કરો છો એક શિક્ષક તરીકે, તો તમારે જૂથની વહેંચણી એવી રીતે જ કરવાની છે કે સમાન થાય. એવું ન થઈ જાય કે કોઈ એક ગ્રુપમાં વધારે હોશિયાર અને કોઈ એક ગ્રુપ ભાવ નબળા વિદ્યાર્થીઓનું આવી ગયું છે. નહીં તો તમારી જે જૂથ ચર્ચા પદ્ધતિ છે તે નિષ્ફળ જવાના ચાન્સીસ વધારે છે. જૂથ ચર્ચામાં કરવા માટે અલગ અલગ જગ્યાની જરૂર પડે છે. પૂરતી જગ્યા ન હોય તો, બેઠક વ્યવસ્થા બરાબર ન હોય તો શિક્ષક ગમે તેટલા સારા પ્રયત્નો કરે પણ આ પદ્ધતિ નિવડતી નથી, ઉપયોગી નિવડતી નથી. જો આના માટે બેસ્ટ એક્ઝામ્પલ એવું જ છે કે તમે યા તો તમારા સ્કૂલમાં ટેરેસ હોય ખુલ્લું તો ત્યાં ટેરેસ પર લઈ જાઓ, યા તો સ્કૂલનું ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડ પર લઈ જાઓ, બેઝમેન્ટમાં કોઈ સભાખંડની વ્યવસ્થા હોય તો ત્યાં લઈ જાઓ. પરંતુ આને વર્ગખંડમાં કરવું એ થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે ત્યાં આપણી પાસે સ્પેસ, જગ્યા ઓછી હોય છે. એટલે વિદ્યાર્થીઓને જે પૂરતો ચાન્સ મળવો જોઈએ તે મળતો નથી. શિક્ષકનું માર્ગદર્શન ઘણું ઉપયોગી બને છે. શિક્ષકે સમસ્યા ઉકેલ માટે કઈ રીતે ચર્ચા કરવી, નેતા, રિપોર્ટર વગેરેની સમજ ન આપી હોય તો પણ પદ્ધતિ બિન અસરકારક પુરવાર થાય છે. અને શિક્ષકનું રોલ મહત્ત્વનું છે. આપણે પહેલાં જ વાત કરી છે જૂથ ચર્ચા પદ્ધતિમાં, કારણ કે જૂથ ચર્ચા પદ્ધતિના સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી શિક્ષક જ બધી જગ્યાએ માર્ગદર્શન આપતો હોય છે. તો જો શિક્ષકને જ ન ખબર હોય કે આ જૂથ ચર્ચા પદ્ધતિ કેવી રીતે આગળ વધે છે તો પછી જૂથ ચર્ચા પદ્ધતિનો કોઈ ફાયદો થવાનો નથી. આગળ તેની વાત કરીએ તો બધા વિદ્યાર્થી સક્રિયપણે ભાગ લેતા નથી. થાય છે આવું ઘણીવાર કે તમે જો જૂથ બનાવી નાખ્યું, પરફેક્ટ બનાવ્યું છે, તેમાં થોડાક નબળા થોડાક સારા વિદ્યાર્થી રાખ્યા છે, તો ઘણીવાર જે બીજા વિદ્યાર્થી હોય એ જ ગ્રુપના તે કંઈક બરાબર સહભાગિતા દર્શાવતા નથી. એક જૂથમાં ઘણીવાર વિદ્યાર્થીઓ એકબીજા પ્રત્યે પૂર્વગ્રહ રાખી બેઠા હોય તો તે સમયે સમસ્યા ઉકેલ કે ચર્ચા કારગર નિવડતી નથી, કારણ કે તેમાં અપેક્ષા વધુ જોવા મળે છે. અને ઘણીવાર વિદ્યાર્થીઓને એકબીજાથી ચઢિયાતા દેખાતા હોય તો થોડોક મનમાં પૂર્વગ્રહ પણ હોય છે. ઘણીવાર એવું પણ વિચાર છે કે આ તો નબળો વિદ્યાર્થી છે, કંઈ તૈયારી જ ન કરી હોય, પણ હોય શકે સૌથી સારો જવાબ એની પાસે હોય પણ એને ચાન્સ જ નથી આપવામાં આવતો. એટલે આવું થાય તો પણ તમારી જૂથ ચર્ચા પદ્ધતિ છે તે કારગર નહીં નીવડે. જૂથ ચર્ચા પદ્ધતિમાં સળંગ 4-5 તાસની જરૂર પડે. જો સમયપત્રકમાં ફેરફાર ન કરી શકાય તો આ પદ્ધતિનું કાર્ય સાર્થક બનતું નથી. આપણે આગળ જોયું તાસ ફાળવણી 5 અને 6, 7 પણ તમે આગળ વધારી શકો છો. તો જો આવી રીતે તમને તાસ ન મળે તો એમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાની પણ સમય મર્યાદા આવી જતી હોય તો ઘણીવાર શિક્ષકો આને અવોઇડ કરે છે, છોડી દે છે કે આવી કોઈ પદ્ધતિ આપણે અપ્લાય નથી કરવી. ઓછી સંખ્યાવાળા વર્ગમાં આ પદ્ધતિથી શિક્ષણ કાર્ય ચર્ચા થશે એવું કહી શકાય નહીં. એટલે એવું જરૂર નથી કે ઓછી સંખ્યા હોય, વધુ સંખ્યા હોય તો જૂથ ચર્ચા તમે કરી શકો છો. ઘણીવાર વિદ્યાર્થીઓના અંદરના મતભેદને કારણે શિસ્ત જોખમાવાનો ભય રહે છે અને ઘણીવાર વિદ્યાર્થી એટલું વધારે જિજ્ઞાસાપૂર્વક બોલતો હોય કે સામેવાળો જો તેને અપોઝ કરે, તેના જે વિચાર હોય તેને નકારે, તો હોઈ શકે ત્યાં શિસ્તનો માહોલ થોડોક જોખમાય. હોઈ શકે સ્કૂલની બહાર કંઈ લડાઈ ઝઘડો પણ થઈ જાય પહેલાં બે જ વિદ્યાર્થીઓ વચ્ચે જેની વચ્ચે વૈચારિક મતભેદ થયો હતો. જો કે આ પદ્ધતિ ધારી એટલી સરળ નથી, છતાંય શિક્ષક તૈયારી સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે તો વર્ગ શિક્ષણ કાર્યમાં આ પદ્ધતિ અસરકારક બને છે.
એટલે જો આપણે એકદમ પરફેક્ટ રીતે તમે બધું જ માર્ગદર્શન પૂરું પાડો તો આ પદ્ધતિને તમે અસરકારક બનાવી શકો છો. હવે આગળ જોઈએ તો જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની કામગીરી શું હોય. આપણે પહેલાં જ કહ્યું કે માર્ગદર્શન આપવાનું પૂરેપૂરું કામ એ શિક્ષકનું છે. તો જોઈએ આપણે શું એની કામગીરી છે. તો આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે. વિદ્યાર્થીઓ જૂથમાં વહેંચાઈને ચર્ચા કરે છે, છતાંય સરળતાનો આધાર શિક્ષકની કામગીરી પર રહેલો છે. જૂથ ચર્ચા પદ્ધતિના અમલ માટે શિક્ષકે નીચે જેવી કામગીરીઓ આવશ્યક છે. એમાં પહેલું આવે છે જૂથ ચર્ચા માટે વિષય નક્કી કરી સમગ્ર કાર્યનું આયોજન કરે. જે તાસ ફાળવણી આપણે જોઈ તે આખે કરવાની હોય, જૂથની વહેંચણી કરવાની હોય, પછી તેમની સમક્ષ એક સરસ મજાનો વિષય જે તમે નક્કી કરવાના હોય તે પણ શિક્ષકે નક્કી કરવાનો હોય છે. વર્ગમાં જૂથ ચર્ચા માટે વાતાવરણનું સર્જન કરે, જે આપણે તાસ ફાળવણી જોઈ તે. પેટા એકમોને ધ્યાનમાં રાખીને સમાન જૂથ બનાવે, આ પણ સૌથી મહત્વનું છે. એકમની ચર્ચા માટે વિદ્યાર્થીઓને સંદર્ભ પુસ્તકો પૂરા પાડે અથવા તો રેફરન્સ કોઈ જગ્યાનો આપે કે ત્યાંથી વિદ્યાર્થી માહિતી મેળવી શકે. વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપે, જૂથ કાર્યનું સતત નિરીક્ષણ કરે, આ મહત્વનું છે કારણ કે કન્ટિન્યુ જોવું પડે કે જૂથમાં શું થાય છે, અને જૂથ કાર્યનું મૂલ્યાંકન કરે. એટલે આ શિક્ષકની કામગીરી છે. તો મિત્રો આ હતી જૂથ ચર્ચા પદ્ધતિ. હવે જે બીજી પદ્ધતિ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો અધ્યેતા કેવી રીતે વધુ સારું શીખી શકે અને શિક્ષક કેવી રીતે વધુ સારું શીખવી શકે એ મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે. પહેલાંથી નહીં, પ્રાચીન સમયથી લઈને આજ સુધી આ પ્રશ્ન હંમેશા રહે છે કે જે અધ્યેતા હોય, વિદ્યાર્થી હોય, તેને કેવી રીતે વધુ સારું શીખવવું, અથવા તો શું આપણે કરી શકીએ એઝ અ શિક્ષક કે વિદ્યાર્થી આપણી બધી જ વાતોને બરાબર જ્ઞાન લઈને ગ્રહિત કરે. આ પ્રશ્નનો જવાબ આપણને પ્રોફેસર હોલ્ક વેસ્ટે 1961માં આપ્યો. એટલે આ જે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે તેના પ્રણેતા કોણ? તો પ્રોફેસર હોલ્ક વેસ્ટ. તેમણે આ પદ્ધતિ ક્યારે આપી? તો 1961માં. તેઓ અમેરિકાની સિનસિનારી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામગીરી દરમિયાન સુપરવાઇઝર સ્ટડી નામનું પુસ્તક તૈયાર કર્યું, અને આ પુસ્તકમાં તેમણે આની વાત કરી છે. આ પુસ્તકમાં એમણે પ્રતિપાદિત કર્યું કે બાળક જો શિક્ષકના નિરીક્ષણ હેઠળ જાતે અભ્યાસ કરે તો તેને જ્ઞાન પ્રાપ્ત થાય જ, સાથે અધ્યયન કેવી રીતે કરવું, શીખવું કેવી રીતે, તેની પણ તેને તાલીમ અને દ્રષ્ટિ મળી રહે છે, અને અધ્યાપન પ્રક્રિયા વધુ અસરકારક, ફળદાયી અને વેગીલી બને છે. જો આ જે પદ્ધતિ છે ને તે થોડીક સ્વાધ્યાય પદ્ધતિ જેવી જ છે, પણ એમાં થોડાક ઘણા નવા મુદ્દાઓ એડ કર્યા છે. આજે સૌ શિક્ષણ શાસ્ત્રીઓ શીખવવા પર વધુ ભાર મૂકે છે, શીખવવા પર નહીં. અધ્યેતાને સ્વપ્રયત્ન શીખતો કરવા માટે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ અસરકારક બની રહે છે. એટલે અહીંયા સ્વપ્રયત્ને વિદ્યાર્થીઓ શીખે છે. એનો અર્થ આપણે જાણીએ તો પ્રોફેસર A.L. હોલ્ક વેસ્ટે પોતાના પુસ્તક સુપરવાઇઝર સ્ટડીમાં જે સંકલ્પના દર્શાવી છે તે આધારે આ પદ્ધતિની સંકલ્પના નીચેના શબ્દોમાં સ્પષ્ટ કરી શકાય કે યુઝ્યુઅલી supervised class is considered a part of organized class period in which students work individually at their tasks. Usually the teacher moves among the class ready to give assistance. હવે આની અંદર એવું જ કહેવામાં આવ્યું છે કે એક પીરિયડ હોય, તે પીરિયડને એવી રીતે માર્ગદર્શક રૂપ ઓર્ગેનાઇઝ કરવાનો છે કે જેમાં વિદ્યાર્થી ઇન્ડિવિજ્યુઅલી પોતે ભણે અને ટીચર તેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક ફરતો હોય. મૂવ્સ અમોંગ ધ એટલે એમની વચ્ચે ક્યાંય ને ક્યાંય ફરતો હોય, તેમનું નિરીક્ષણ કરતો હોય તો તમે ક્લાસને સારી રીતે આગળ વધારી શકો છો. હવે આ પદ્ધતિ હેતુલક્ષી અને બાળ કેન્દ્રી છે. આ ખાસ યાદ રાખવું. વિદ્યાર્થીઓમાં શીખવવાની રુચિ અને શક્તિમાં રહેલી ભિન્નતાનો એમાં સ્વીકાર થાય છે. એટલે કે વિદ્યાર્થીની જે વ્યક્તિગત ભિન્નતાઓ હોય તેને પણ આ પદ્ધતિ સ્વીકારે છે અને સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સ્વાધ્યાયની સોંપણી કરવામાં આવે છે. જો આપણે પહેલાં જ વાત કરી કે થોડું સ્વાધ્યાય પદ્ધતિ જેવું મળતું જુળતું આવે છે. વિદ્યાર્થીઓ સ્વપ્રયત્ને વ્યક્તિગત રીતે સ્વાધ્યાયનો ઉકેલ શોધે છે
શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કાર્ય કરતા હોય ત્યારે તેમના કાર્યનું સતત નિરીક્ષણ કરે છે, ઓબ્ઝર્વેશન કરતો જ રહે છે. હર પળ વિદ્યાર્થીઓને સહાયભૂત થવા તત્પર રહે છે. અને જો વિદ્યાર્થીને કંઈક પણ ડાઉટ હોય, કંઈક પણ હેલ્પ જોઈતી હોય, મદદ જોઈતી હોય તો શિક્ષક તેમાં હંમેશા કાર્યરત રહે છે, તત્પર રહે છે. સૈદ્ધાંતિક માહિતીનું વ્યવહારમાં સંક્રમણ થાય છે. અધ્યેતા જે પણ શીખે છે તે પ્રવૃત્તિ દ્વારા શીખે છે. સ્વપ્રયાસે શીખે અને સ્વગતિએ શીખે એટલે જ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની આંતરસૂઝ વિકસે અને વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા તેમની વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે તેવી બાબતોનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે આ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે. હવે આ જે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે તેનો ઉપયોગ શું, તેની ઉપયોગિતા શું? તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં વર્ગમાં જ શિક્ષકના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્યની સોંપણી અને તેનો અમલ સૂચવતી આ પદ્ધતિની ઉપયોગિતા ખૂબ જ વધી જાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે શિક્ષક વર્ગખંડની અંદર જ તેમની જ સામે એક પ્રકારનું સ્વાધ્યાય કાર્ય સોંપે છે અને તેનું કન્ટિન્યુ નિરીક્ષણ કરતું રહે છે. તેને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિના ઉપયોગને પરિણામે વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતો સારી રીતે જાણી શકાય છે, સમજી શકાય છે અને તેના જે તફાવતો હોય તેને મેચ કરવાનો પણ પ્રયાસ કરી શકાય છે. આ પદ્ધતિએ અભ્યાસ કરનારમાં આત્મવિશ્વાસ વધે છે, કારણ કે બાળકની શક્તિઓની સ્વ ઓળખ થાય છે. બાળક પોતાની જાતને ઓળખતું થાય છે સ્વાધ્યાય પદ્ધતિ કે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ દ્વારા. બાળક ઊભી થતી સમસ્યા હલ કરે છે, આથી તેની તર્ક શક્તિ પણ વધે છે. અધ્યેતા સ્વાવલંબી બને છે, પોતાની ઉપર અવલંબન કરવાનું તે શરૂ કરે છે. સ્વાધ્યાય વર્ગના બધા વિદ્યાર્થીઓને સક્રિય રાખે છે. જે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે તેમાં વિદ્યાર્થીઓ સક્રિય રીતે પાર્ટિસિપેટ કરે છે, ભાગ લે છે. સ્વાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓ વિવિધ વિષયોના વિવિધ એકમોને સરળતાથી અને સહજ રીતે શીખી શકે છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં બાળક ઉપર રોકટોક ન હોવાથી તેનું સન્માન જળવાઈ રહે છે. પરિણામે બાળકમાં લઘુતા ગ્રંથિ આવતી નથી. એમાં કોઈ રોકટોક નથી. શિક્ષક એને ક્યારેય કંઈ કહેશે જ નહીં, ખાલી માત્ર તેનું નિરીક્ષણ કરશે ને જો તેને હેલ્પ જોઈતી હોય, મદદ જોઈતી હોય તો મદદ કરશે. તો આની અંદર વિદ્યાર્થીની જે સન્માન જાળવવું જોઈએ તે જળવાય છે અને વિદ્યાર્થી લઘુતા ગ્રંથિથી પીડાતો નથી. વર્ગ શિક્ષણની પદ્ધતિની મર્યાદાઓ દૂર કરી શકાય છે. બીજી જે બધી પદ્ધતિઓ છે વર્ગ શિક્ષણની, તેની જે મર્યાદાઓ હોય તેને દૂર કરવામાં નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ ખૂબ જ કારગર છે. બાળકો સ્વપ્રયત્ને નવું જ્ઞાન કે નવી માહિતી પ્રાપ્ત કરે છે. સ્વપ્રયત્ને માહિતી શોધવાની, શિક્ષણ મેળવવાની અને સાચી પદ્ધતિની તાલીમ પણ મેળવે છે. શિક્ષણ કાર્ય શિક્ષણ કેન્દ્રી મટીને અધ્યેતા કેન્દ્રી બને છે. સૌથી મહત્વનું છે કે તે અધ્યેતા કેન્દ્રી બને છે, વિદ્યાર્થી કેન્દ્રી બને છે. શિક્ષક અને વિદ્યાર્થી વધુ નજીક આવે છે, કારણ કે વિદ્યાર્થી વચ્ચે જે ગેપ હોય છે શિક્ષકનો તે દૂર થાય છે અને વિદ્યાર્થી સાથે તે મેચઅપ થઈને તેના ગુણોને વધારે સારી રીતે ખીલવી શકે છે. વિદ્યાર્થીઓમાં સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવાની ટેવ વિકસે છે, કારણ કે સ્વાધ્યાય આપવામાં આવે છે તો તેના માટે જે સંદર્ભ સાહિત્ય હોય તે પણ વધારે સારી રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે. દરેક બાળકને સ્વાધ્યાય કરવાની એક સરખી તક મળે છે. તેજસ્વી કે નબળા એમ બંને પ્રકારના વિદ્યાર્થીઓને શિક્ષકનું માર્ગદર્શન અને એમની સહાયતા મળી રહે છે. ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત વાસ્તવિક રીતે અમલમાં આવે છે, એટલે કે બાળક ક્રિયા દ્વારા શિક્ષણ કરતાં શીખે છે. ગૃહ કાર્ય અંગેની મુશ્કેલી દૂર કરી શકાય છે. વિદ્યાર્થીઓમાં વાંચન અભિમુખતા કેળવી શકાય છે. વ્યક્તિગત શિક્ષણ અને વર્ગ શિક્ષણનો સુભગ સમન્વય સધાય છે. હવે જોઈએ કે નિરીક્ષિત અભ્યાસ જે પદ્ધતિ છે તેની મર્યાદાઓ પણ કેટલીક છે. તો મર્યાદાઓ કઈ કઈ? તો બાળકનો સામાજિક વિકાસ અવરોધાય છે, કારણ કે અહીંયા ગ્રુપમાં કામ નથી થતું. અલગ અલગ સ્વાધ્યાય આપવામાં આવ્યું છે અને જે અલગ અલગ સ્વાધ્યાયના દ્વારા જ તે પોતાનું કામ કરતો હોય છે. એટલે અહીંયા જે એનું કામ થવું જોઈએ, સામાજિક વિકાસ થવો જોઈએ તે થતો નથી. સહકારની ભાવના, કારણ કે ગ્રુપ અહીંયા જૂથ ચર્ચા પદ્ધતિ નથી કે સહકારની ભાવના વિકસે. સહનશીલતા, સહાનુભૂતિની મૈત્રી ભાવના જેવા સામાજિક ગુણોનો વિકાસ અટકી જાય છે. લોકશાહીમાં મૌખિક અભિવ્યક્તિના ગુણો વિકસે એ અત્યંત આવશ્યક છે. તેની જે મૌખિક અભિવ્યક્તિ હોય તેના ગુણોનો પણ વિકાસ આ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં થતો નથી. જીવન વ્યવહારમાં
મૌખિક અભિવ્યક્તિનું કૌશલ્ય સફળતા અપાવે છે, પરંતુ આ જે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે તેમાં આ જે ગુણ છે, કૌશલ્ય છે, તે ખીલવી શકાતું નથી. પરંતુ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે અવકાશ નથી. બાળકોના રચનાત્મક કૌશલ્યના વિકાસ માટે એક પણ તક મળતી નથી. વ્યક્તિ શિક્ષણ પર આધારિત હોવાથી અનુકરણોની તક પણ મળતી નથી. એટલે આ એની મર્યાદાઓ છે. અન્ય સાથે હરીફાઈ કે સરખામણી કરવાનો અવકાશ ન હોવાથી તંદુરસ્ત સ્પર્ધા પણ પોતાની યોજાતી નથી. એટલે અહીંયા વિદ્યાર્થી કોઈની સાથે હરીફાઈ પણ નથી કરતો, ન કોઈની સાથે સ્પર્ધા કરે છે, ન કોઈની સાથે સરખામણી કરે છે. એ બસ માત્ર પોતાનું જ કામ કરતું રહે છે. એટલે આ પણ એક એની મર્યાદા છે. નાની વયના બાળકો માટે, નીચલી કક્ષાના બાળકો માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. એટલે 6થા 7મા ધોરણ સુધી તમે આ પદ્ધતિનો ઉપયોગ ન કરી શકો. એનાથી ઉપરના બાળકો માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. નબળા બાળકો પાછળ શિક્ષકે ઘણો પરિશ્રમ કરવો પડે છે. જેટલું તે જૂથ ચર્ચામાં આગળ આવી શકે છે એટલું નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં તે આગળ નથી આવી શકતું. કારણ કે નબળા બાળકને ઘણા બધા પ્રશ્નો હોય અને શિક્ષકનો ઘણો પરિશ્રમ તેમાં જાય છે. બધા વિદ્યાર્થીઓને સુલભ કરી શકાય તેટલા પ્રમાણમાં સંદર્ભ સામગ્રી હોતી નથી. આમાં સંદર્ભ સાહિત્ય ઘણું મહત્ત્વનું છે નિરીક્ષિત અભ્યાસ અને સ્વાધ્યાય પદ્ધતિની અંદર, અને તે આપણે બધા જ વિદ્યાર્થીઓને પહોંચાડી શકતા નથી. સ્વાધ્યાય રચવાનું કાર્ય સહેલું નથી. એ માટે શિક્ષકના પક્ષે ખૂબ જ મહેનત અને તૈયારીની અપેક્ષા હોય છે. શિક્ષક બેદરકાર રહે, બેધ્યાન રહે અને નિષ્ક્રિય રહે તો આ પદ્ધતિ સફળતાને વરે નહીં. કારણ કે આ પદ્ધતિની સફળતાનો આધાર શિક્ષકની સક્રિયતા અને ચોકસાઈ પર છે. એટલે આ એની મર્યાદાઓ છે. હવે જોઈએ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે. તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષકે વિશેષ જવાબદારી અદા કરવાની હોય છે. જો શિક્ષક જ નીરસ હોય તો પછી આ પદ્ધતિ ટોટલી ફ્લોપ છે. એટલે શિક્ષકની મર્યાદા, શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. શિક્ષકે આ પદ્ધતિના વિનિયોગ માટે નીચેની ભૂમિકાઓ અદા કરવાની હોય છે. શિક્ષકે આયોજિત સ્વાધ્યાયોની રચના કરી તેનો અમલ કરે છે. વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરે અથવા સ્વાધ્યાય લખે છે ત્યારે શિક્ષકે વર્ગમાં ફરતા રહી નિરીક્ષણ કરે છે અને વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરી માર્ગદર્શન આપે છે. આ મહત્ત્વનું જ કામ છે શિક્ષક માટે. શિક્ષણ નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય પણ કરે છે. વિદ્યાર્થીઓની અભ્યાસ પદ્ધતિ નિહાળી શિક્ષક તેને વધુ માર્ગદર્શન આપવા પ્રેરણા પૂરી પાડે. કોઈ મહત્ત્વના કે કઠિન અને રસપ્રદ મુદ્દાઓ વિશે સમગ્ર વર્ગમાં ધ્યાન દોરે છે. શિક્ષક સતત સક્રિયતા દાખવે છે અને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિના વિનિયોગ દરમિયાન શિક્ષક, નિરીક્ષક, સહાયક, આયોજક અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં આ પદ્ધતિમાં શિક્ષકનો સતત જાગૃત હિસ્સો રહેવાનો છે. એટલે શિક્ષકની ભૂમિકા એ સૌથી મહત્ત્વની આ પદ્ધતિમાં હોય છે. આગળ જોઈએ તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિનો વર્ગખંડમાં શું વિનિયોગ, એનો શું આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિથી મળતી જ આવે છે. આપણે પહેલાં જ વાત કરી હતી. તેમાં સ્વ અધ્યયનનું તત્વ છે. એટલે વિદ્યાર્થી સ્વ અધ્યયન કરતાં આ પદ્ધતિ દ્વારા શીખી શકે છે. નિરીક્ષિત સ્વાધ્યાય અભ્યાસમાં સ્વાધ્યાય ચાલુ વર્ગખંડમાં શિક્ષકની હાજરીમાં જ કરવાનું હોય છે. ઘરે નથી કરવાનું, વર્ગખંડની અંદર જ કરવાનું છે. શિક્ષકની સામે, તેની નજરોની સામે, તેની આંખોની સામે જ બધું જ કાર્ય કરવાનું હોય. શિક્ષકના નિરીક્ષણ હેઠળ બધું કાર્ય કરવાનું હોય. અહીં દરેક તાસમાં શિક્ષક થોડી પ્રસ્તાવના કરી બાળકોને જાતે કામ કરવાનું સોંપે છે. બાળકો જ્યારે સ્વ અધ્યયન, સ્વ પ્રયત્ન કરતા હોય ત્યારે શિક્ષક વર્ગમાં નિરીક્ષણ કરતો હોય છે. અહીં બાળકો વ્યક્તિગત તેમજ નાના નાના જૂથોમાં પણ કામ કરતા જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજે બે પદ્ધતિઓ વિશે શીખ્યા છે, જૂથ ચર્ચા પદ્ધતિ અને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. તો મને એવી આશા છે કે મેં તમને જે કંઈ સમજાવ્યું હોય તે તમને સમજાયું હશે. અને જો સમજાયું હોય તો આ વિડીયો આગળ સુધી બધા સુધી ફોરવર્ડ કરજો, જેનાથી તેમને પણ આનો લાભ થાય અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે. અને જો તમને વધુ પસંદ આવ્યું હોય તો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી શકો છો અને આગળ પણ બીજાને ફોરવર્ડ કરી શકો છો. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આભાર.